બનાસકાંઠા અત્યારે હાલ ચર્ચાનો વિષય રહ્યું છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે વર્ષની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા અને તે બાદ બનાસકાંઠામાંથી દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તે સમયે પણ બનાસકાંઠા ચર્ચાનો વિષય બન્યું હતું, પરંતુ હવે બનાસકાંઠામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવકને મારવાની ઘટના સામે આવી છે અને આ જ વિષયને લઈને બનાસકાંઠાના નવઘણજી ઠાકોર છે તેમનો પણ એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિષય અને હિન્દુ યુવકને કેમ મારવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યા છે। આની પહેલા એક વાત સામે આવી હતી કે જેમાં વાવના એક વિસ્તારમાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને જે તે સમયે અનેક એવા રાજકીય પક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા હતા, પરંતુ હવે બનાસકાંઠામાંથી એક એવો વિવાદ સામે આવ્યો છે જેમાં મુસ્લિમ યુવકો દ્વારા અનેક એવા યુવકો દ્વારા હિન્દુ સમાજના એક વ્યક્તિને ઢોર મારવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરી કે જે સમયે તે ટોળા દ્વારા તેમના ઉપર મારવામાં આવ્યો હતો તે સમયે કેવા દ્રશ્યો સર્જાયા હતા। હવે આ જ વિષયને લઈને બનાસકાંઠાના નવઘણજી ઠાકોર છે તે પણ મેદાને આવ્યા છે। તેમના દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો છે અને જે રીતે હિન્દુ યુવકને ઢોર મારવામાં આવ્યો છે તે વિષયને લઈને નવઘણજી ઠાકોર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। હા બોલો, તમે અહીંયા આગળ સૌ રજૂઆત કરવા માટે આવ્યા છો। આજે અમે એસપી કચેરી ન્યાય માગવા માટે આવ્યા છો। વડગામ તાલુકાના બસુ ગામની અંદર ઠાકોર સમાજના નિર્દોષ યુવાનને મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોએ 200થી 250 વ્યક્તિએ ભેગા થઈ જાહેર ચોકની અંદર જોરદાર મારવામાં આવ્યો છે। 15/2ના રોજ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવેલી છે। આજે 22 તારીખથી 7 દિવસ સુધી ઠાકોર સમાજના ફરિયાદીને ન્યાય મળેલ નથી, એટલે આજે એસપીશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છું કે સીસીટીવી ફૂટેજની અંદર 250થી 300 જણ કે 200 જણનું જે ટોળું છે એ ટોળાને પોલીસ ગિરફ્તાર નહીં કરે તો 25/2/2025ના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ એસપી કચેરી ઉપર ધારણા ઉપર બેસશે અને ન્યાય મેળવીને ઊભા થઈશું। અને વર્તમાન સમયની મને અસર થાય છે કે ગુજરાતમાં હિન્દુવાદની વાત કરવાવાળી સરકાર, હિન્દુ હિતની વાત કરવાવાળી સરકાર એક ઠાકોર સમાજના દીકરાને મુસ્લિમ સમાજના અસામાજિક તત્વોએ આટલો માર્યો હોય અને છતાં સરકાર એક્શન લેતી નથી। એટલે મને તો એવું લાગે છે કે ખરેખર આ ઠાકોર સમાજને હિન્દુ આ લોકો ગણતા જ લાગતા નથી। જો હિન્દુ ગણતા હોત તો સરકાર એને ન્યાય આપોત। એટલે ગુજરાત સરકારને મારી વિનંતી છે, વર્તમાન સમયની અંદર ગુંડા તત્વો, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, સરકારની કોઈ કાબુ નથી। એટલે ગુજરાતની અંદર સમગ્ર સમાજે નક્કી કર્યું છે કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ઠાકોર સમાજના દીકરાને અન્યાય થશે તો અમારું 42 ક્ષત્રિય યુવા ઠાકોર સંગઠન એનો જડબાતોડ જવાબ આપશે। ન્યાય મેળવીને રહીશું। ના છૂટકે અમારે કાયદાનું બંધારણ તોડવું પડશે અમારી રક્ષણ માટે। સૌથી પહેલા તો બનાસકાંઠામાં દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે બાદ હવે મુસ્લિમ યુવકો દ્વારા આ હિન્દુ યુવકને મારવામાં આવ્યો છે। જો કે આની પાછળ કયું કારણ રહેલું છે તેની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે કે શા માટે થઈને મુસ્લિમ યુવકના ટોળા દ્વારા આ હિન્દુ યુવકને મારવામાં આવ્યો હતો, એની પાછળ કયા રહસ્યો રહેલા છે અને કેમ તે વ્યક્તિને ખાસ કરીને મારવામાં આવ્યો હતો તે વાત તો અત્યારે હાલ એક રહસ્ય બનીને બેઠી છે, કારણ કે આની પાછળ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। અને શું આ દરેક મુસ્લિમ યુવકો ઉપર ફરિયાદ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।